નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં. ચર્ચા છડે ચોકમાં આજે વર્લ્ડ ફેમિલી ફિઝિશિયન ડે. સ્વાભાવિક રીતે ડૉક્ટર આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. સમાજમાં ડૉક્ટરને આમ પણ ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવતું હોય છે. ત્યારે એક ફેમિલી ડૉક્ટરની મહત્વતા શું છે, ફેમિલી ડૉક્ટર હોવું કેટલું જરૂરી છે અને તેના હોવા અને ના હોવાથી શું ફેરફાર જોવા મળતા હોય છે. રોગ અને બીમારી એની જગ્યાએ છે, ડૉક્ટર અને તેની દવા અને ટ્રીટમેન્ટ તેની જગ્યાએ છે, પણ વાત જ્યારે ફેમિલી ડૉક્ટરની આવે તો એમની ઉપસ્થિતિ, એમનું હાજરાપણું, એમનું હોવું કેટલું મહત્ત્વ ધરાવે છે. કરીશું આજે વાત ફેમિલી ફિઝિશિયન ડે પર. ફેમિલી ફિઝિશિયન સ્વાસ્થ્ય સેવાની કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી ફેમિલી ફિઝિશિયનની પ્રથા ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે. હાલ અમદાવાદની અંદાજે 75 લાખની વસ્તીમાં માત્ર 1000 જેટલા રજિસ્ટર્ડ ફેમિલી ફિઝિશિયન છે. દર વર્ષે 19 મેના રોજ વર્લ્ડ ફેમિલી ડૉક્ટર ડેની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે 19 મેના રોજ વિશ્વભરમાં લોકોને પ્રાથમિક સારવાર પૂરી પાડતા ફેમિલી ડૉક્ટરની સેવાઓને બિરદાવવાના ભાગરૂપે વર્લ્ડ ફેમિલી ડૉક્ટર ડેની ઉજવણી ફેડરેશન ઓફ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી ફેમિલી ફિઝિશિયનની પ્રથા સમાપ્ત થઈ રહી છે. આજથી થોડા વર્ષ અગાઉની જો આપણે વાત કરીએ તો ફેમિલી ફિઝિશિયન કુટુંબના દરેક સભ્યને વ્યક્તિગત રીતે ઓળખતા હતા અને કુટુંબના તમામ સભ્યોની મેડિકલ હિસ્ટ્રીથી પણ તેઓ વાકેફ હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી ફેમિલી ફિઝિશિયનની પ્રથા ધીમે ધીમે લુપ્ત થતી જાય છે અને આ બાબત ચિંતાજનક ગણાય છે. તબીબી સેવાઓ માટે ડૉક્ટર્સ કન્સલ્ટન્ટની નવી પ્રથા અમલમાં આવી. તબીબી સેવાઓ માટે ડૉક્ટર્સ કન્સલ્ટન્ટની નવી પ્રથા જે રીતે આવી છે, ધીમે ધીમે ફેમિલી ડૉક્ટરનું પ્રમાણ ઓછું થતું હોય તેવું જોવાઈ રહ્યું છે. 1980થી 90 પહેલાં ફેમિલી ડૉક્ટર્સ 80-85% હતા અને માત્ર 10-15% ડૉક્ટર કન્સલ્ટન્ટ હતા. હાલ 80થી 85% ડૉક્ટર કન્સલ્ટન્ટ છે અને માત્ર 10-12% ફેમિલી ડૉક્ટર તરીકે સેવા આપે છે. 19 મે એટલે કે વર્લ્ડ ફેમિલી ડૉક્ટર્સ ડે. છેલ્લા ઘણા સમયથી ફેમિલી ફિઝિશિયનની પ્રથા જે રીતે સમાપ્ત થઈ રહી છે તેના પર આજે ચર્ચા કરીશું. સૌથી પહેલાં ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાની કોશિશ કરીએ જે રીતે આજનો આ ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે. 19 મે એટલે કે વર્લ્ડ ફેમિલી ડૉક્ટર્સ ડે તરીકે ઓળખાય છે. છેલ્લા ઘણા સમયથી ફેમિલી ફિઝિશિયનની પ્રથા સમાપ્ત થઈ છે. ડૉક્ટર ડે અલગ છે, પરંતુ ફેમિલી ડૉક્ટર ડે, દર્શક મિત્રો, ફેમિલી ડૉક્ટર ડે પર આજે આપણે ભાર મૂક્યો છે. ત્યારે આ તબીબી સેવાઓ માટે ડૉક્ટર્સ કન્સલ્ટન્ટની નવી પ્રથા અમલમાં આવી છે. સાથે જ અમદાવાદની વાત કરીએ તો 75 લાખની વસ્તી સામે માત્ર 1000 ફેમિલી ડૉક્ટર ઉપલબ્ધ છે. આનો અર્થ સ્પષ્ટ છે કે 85% તો ફક્ત કન્સલ્ટન્ટ જ છે એવું કહી શકાય. હવે આ મુદ્દાને ઉકેલવા માટે સંભવિત ઉકેલો શું છે? તો તબીબી તાલીમ કાર્યક્રમો માટે ભંડોળ વધારવું જોઈએ. આ એનો સૌથી મોટો ઉકેલ કહી શકાય. સાથે જ ફેમિલી મેડિસિનનો અભ્યાસ કરવા માટે ડૉક્ટરોને પ્રોત્સાહનો આપવાની પણ વાત અહીંયા મૂકવામાં આવી છે. સાથે જ કાર્યકારી પરિસ્થિતિઓમાં સુધારો અને ડૉક્ટરો માટે ટેકો પણ ખૂબ જરૂરી છે. અછતગ્રસ્ત વિસ્તારોમાં પ્રેક્ટિસ કરવા માટે ડૉક્ટરોને પ્રોત્સાહિત કરવા માટે નીતિઓ અમલમાં મૂકવી ખૂબ જરૂરી છે અને નોંધણી અને લાયસન્સિંગ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવી પણ એટલી જ આવશ્યક મનાય છે. તો હવે સવાલ છડે ચોકના માધ્યમથી આપણે તમામ સવાલો પર આપણે નજર કરીશું. સવાલોની જો વાત કરીએ તો ફેમિલી ફિઝિશિયનની પ્રથા લુપ્ત થવા પાછળ શું કારણ છે એ જાણવું સમજવું ખૂબ જ જરૂરી બની ગયું છે. સાથે જ કેમ 75 લાખની વસ્તીમાં માત્ર 1000 જેટલા રજિસ્ટર્ડ ફેમિલી ફિઝિશિયન છે. સાથે સાથે આપણે એ પણ સમજીશું કે આ પ્રથા જે સમાપ્ત થઈ છે ત્યારે તબીબી સેવા માટે ડૉક્ટર્સ કન્સલ્ટન્ટની નવી પ્રથા કેમ અમલમાં આવી, શું એવું તો ઉણપ રહી ગઈ હતી અથવા આવશ્યકતા હતી, એના પર આજે ચર્ચા કરીશું. ત્યારે કન્સલ્ટન્ટની ભૂમિકા કરતાં રેગ્યુલર ડૉક્ટરની ભૂમિકા શું હોઈ શકે અને ફેમિલી ડૉક્ટર હોવા કે ન હોવાથી શું ફેર પડી શકે તેના પર પણ આજે વાત કરીશું અને સમજવાની કોશિશ કરીશું. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા TV13ના સ્ટુડિયો પર ઉપસ્થિત છે ડૉક્ટર મિતાલી સમોવા, જે ફેમિલી ફિઝિશિયન છે. મિતાલીજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. સાથે ડૉક્ટર રશ્મિ શર્મા, જે હેડ PGM છે, TV13ના સ્ટુડિયો પર ઉપસ્થિત છે. રશ્મિજી, ખૂબ ખૂબ સ્વાગત છે. અને સાથે રાજકીય વિશ્લેષક યોગેશભાઈ ચુડગર પણ જોડાયા છે. યોગેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. ડૉક્ટર રશ્મિ, હું આપને સૌથી પહેલાં પૂછવા માંગીશ, ફેમિલી ફિઝિશિયન
બીજા ડૉક્ટરો કરતાં વધારે અસરકારક અને પ્રભાવશાળી કોઈ પણ કુટુંબ માટે કેમ સાબિત થતા હોય છે? सबसे पहले TV13 को मेरा बहुत बहुत धन्यवाद और बहुत ही आपने इंटरेस्टिंग टॉपिक लिया है, क्योंकि ये सबकी प्रॉब्लम है कि छोटी सी प्रॉब्लम के लिए आजकल लोगों को खुद से ही वो लोग गूगल में सर्च करके कंसल्टेंट के पास खुद की डायग्नोसिस करके, अगर सामान्य से सर दर्द भी हो तो भी वो कंसल्टेंट के पास जाते हैं। तो सबसे पहले जो आपका टॉपिक है कि फैमिली फिजिशियन की क्यों ज़रूरत है, क्योंकि फैमिली फिजिशियन पहले जैसे हम लोग होता था, फैमिली फिजिशियन वो पेशेंट सेंट्रिक ट्रीटमेंट देता है और ना कि वो डिजीज़ सेंटर्ड। तो धीरे धीरे अब क्या ट्रेंड हो रहा है कि कोई भी मेडिकल अंडर ग्रेजुएट स्टूडेंट होता है तो वो पहले से सोच लेता है कि मुझे इसमें पोस्ट ग्रेजुएशन करना है, मुझे न्यूरोलॉजिस्ट बनना है, मुझे कार्डियोलॉजिस्ट बनना है। तो ये धीरे धीरे कंसल्टेंसी की प्रथा बढ़ने से क्या प्रॉब्लम हो रही है कि छोटी छोटी प्रॉब्लम के लिए लोग डायरेक्टली बड़े बड़े हॉस्पिटल में जाते हैं, जहाँ पे कि खर्चा ज़्यादा आता है और कंसल्टेंट के पास ज़्यादा जाते हैं। लेकिन एक फैमिली फिजिशियन अगर आप पहले से देखें, फैमिली फिजिशियन क्या करता था कि वो एक पेशेंट सेंट्रिक, फैमिली सेंट्रिक उसको ट्रीटमेंट देखता था, क्योंकि हर पेशेंट एक अपने आप में इंडिविजुअलाइज केयर की ज़रूरत पड़ती है। दवा तो एक छोटी सी चीज़ है, उसको क्या खाना है, क्या पीना है, क्या उसकी लाइफ स्टाइल है। जैसे कि आपको पता है कि अब धीरे धीरे लाइफ स्टाइल रिलेटेड डिजीज़ेस बढ़ रही है, जिसमें कि उसको बार बार पेशेंट को ट्रैक करके रखना पड़ता है और पूरी फैमिली को इन्वॉल्व करके ट्रीटमेंट में लाना पड़ता है। तो ये दो तरह की अप्रोच होती है, एक होती है पेशेंट सेंट्रिक, एक हो गई डिजीज़ सेंट्रिक। डिजीज़ सेंट्रिक कंसल्टेंट डिजीज़ को ट्रीट करता है, लेकिन फैमिली फिजिशियन पेशेंट को पूरा समझता है, उसकी फैमिली बैकग्राउंड को समझता है और उसकी टाइम टू टाइम ज़रूरत पड़े तो कंसल्टेंट को रेफ़र करता है, फिर वापस उसके पास आ जाता है। तो फैमिली फिजिशियन तो एक बहुत बड़ी ज़रूरत है। तो फैमिली फिजिशियन क्यों कम हो रहे हैं, क्योंकि अभी क्या है कि जैसे कि अगर मैं आपको धीरे से कंसेप्ट समझाऊं कि जैसे कोई भी एक MBBS डॉक्टर, जिसको बोलते हैं बैचलर ऑफ मेडिसिन, बैचलर ऑफ सर्जरी, जब वो कोर्स करता है तो NMC में उसका रजिस्ट्रेशन होता है और फिर उसको जनरल प्रैक्टिशनर बोलते हैं। तो ड्यूरिंग MBBS के कोर्स के दरमियान उसको सब कुछ सिखाया जाता है कि वो चाहे छोटा बच्चा हो, चाहे प्रेग्नेंट हो, चाहे जाड़ा उल्टी हो, जो कॉमन इलनेस होती है कि वो उसको ट्रीट कर सके। ठीक है, तो अब धीरे धीरे ये बात को फिर उनको उसमें वो जनरल प्रैक्टिस जब वो मार्केट में या उसको या तो वो दो तरह से होता है, प्राइवेट प्रैक्टिशनर बनता है या फिर कोई मेडिकल कॉलेज में अटैच होता है। तो जब वो एज अ प्राइवेट प्रैक्टिशनर बनता है MBBS करने के बाद, तो उसको लगता है कि नहीं, मुझे भी कंसल्टेंट बनना है, मुझे भी स्पेशलिस्ट बनना है, क्योंकि उसकी जो क्लिनिक है उसको फाइनेंशियली वायबिलिटी के लिए उसको कई सारे चैलेंजेस आते हैं। तो धीरे धीरे अब उनको ऐसा लगने लगा, नहीं हमको भी कंसल्टेंट बनना है, हमको भी वो स्पेशलिस्ट बन रहा है। अब धीरे धीरे क्या हुआ कि जो MD डॉक्टर है, MD फिजिशियन, जिसको हम फिजिशियन बोलते हैं, अब वो लोग को हम फैमिली फिजिशियन बोलने लगे हैं। तो अब उन लोगों के भी चैलेंजेस आने लगे हैं कि वो डायरेक्टली उनके पास, मतलब जैसे कि अभी फैमिली फिजिशियन को ये देखना है कि उनको वो वाला रोल अदा करना है कि उनको फैमिली सेंट्रिक, पेशेंट सेंट्रिक ट्रीटमेंट देना है, डिजीज सेंट्रिक नहीं। जब ज़रूरत लगे तब उसको रेफ़र करो, फिर वापस लाओ, पूरी फैमिली को इन्वॉल्व करो। जैसे कि सपोज़ अभी हाइपरटेंशन है, ब्लड प्रेशर है, तो पूरी उसकी वाइफ को समझना है कि मुझे खाने में नमक कम डालना है, मीठा कम डालना है, या उसको टाइम पे दवा देनी। अगर फैमिली फिजिशियन होगा तो ही पेशेंट सेंट्रिक अप्रोच हो सकती है, जो कि लॉन्ग टर्म में उसको सिखाना है कि आप BP इंस्ट्रूमेंट से अपना BP खुद चेक कर लो, इतना ज़्यादा हो तो मेरे पास आओ। तो कितना सारा खर्चा बच सकता है, अननेसेसरी हॉस्पिटल का धक्का बच सकता है और पेशेंट को एक कनेक्टिविटी रहती है, उसको एक सिक्योरिटी लगती है कि हाँ ये डॉक्टर मुझे समझता है, मेरी बात सुनता है। तो फैमिली फिजिशियन का बहुत, अब धीरे धीरे क्या हुआ कि ये फैमिली फिजिशियन का कंसेप्ट आने लगा। तो एक PGB कोर्स डेवलप हुआ है जिसको फैमिली मेडिसिन कहते हैं, जो कि 2011 में इंडिया में पहली बार केरला में ये कोर्स स्टार्ट हुआ। तो ऑल ओवर इंडिया 10 सीट हैं हमारे पास जो फैमिली मेडिसिन को देती हैं और 20 के करीब DNB के कोर्स है। पर अंडर ग्रेजुएट स्टूडेंट जो MBBS स्टूडेंट हैं उनको इस डिग्री के बारे में इतना पता नहीं है कि ये फैमिली मेडिसिन नाम की भी कोई पोस्ट ग्रेजुएशन कोर्स होता है। बिल्कुल बिल्कुल।
ચોક્કસથી આવું છું તમારી પાસે. આપણી સાથે ફેમિલી ફિઝિશિયન ડૉક્ટર મિતાલી સમોવા પણ જોડાયા છે. ડૉક્ટર મિતાલી, હવે તમે જાણતા હશો, તમે પોતે અનુભવ્યું હશે, જોયું હશે અને ક્યાંક ઓબ્ઝર્વેશન કર્યું હશે કે આજથી 15-20 વર્ષ પહેલાં કે 25-30 વર્ષ પહેલાંની જો હું વાત કરું તો દરેક કુટુંબ પાસે પોતાના ફેમિલી ડૉક્ટર હતા. અને જ્યારે કંઈ પણ થાય તો એ બીમારી સેન્ટ્રિક નહીં, પરંતુ એક જ વાત આવતી હતી કે અમે ફેમિલી ડૉક્ટરને કન્સર્ન કર્યા વગર આગળ નહીં વધે, અને જે તે એક વ્યક્તિ પર ફેમિલી એક ફેમિલી ડૉક્ટર અચૂક જોવા મળતા હતા. ચાહે MD હોય, MBBS હોય, એક્સપર્ટ હોય, વધારે એક્સપિરિયન્સ્ડ હોય કે ઓછા એક્સપિરિયન્સ્ડ હોય કે એકદમ ફ્રેશ હોય, પણ એ જે તે પરિવારના ફેમિલી ડૉક્ટર હોવાને કારણે એક અલગ પ્રકારની હૂંફ, એક અલગ પ્રકારની હિંમત એ ડૉક્ટરને લઈને પરિવારની રહેતી હતી કે આપણે 100 ભાઈને બતાવી દઈશું એટલે ચિંતા નથી. જે ટ્રેન્ડ અત્યારે લગભગ ઘટી ગયો છે. મારે બંને પરસેપ્શનથી સમજવું છે. ડૉક્ટરો માટેનું વધારે અનુકૂળતા બેસી ગઈ છે, એઝ અ કન્સલ્ટન્ટ કામ કરવું એના કારણે આ થયું છે કે બીજું કોઈ કારણ છે કે લોકો ફેમિલી ડૉક્ટર કરતાં હવે જનરલ ડૉક્ટરને પકડી રહ્યા છે? હેલો. જી હા જીગર, જી. થેન્ક યુ. આમાં હું બે બાબતો જણાવવા માંગીશ કે આપણે જ્યારે ફેમિલી ફિઝિશિયનની વાત કરીએ તો ભારત દેશમાં બે પ્રકારના ફેમિલી ફિઝિશિયન હોય છે. ફક્ત MBBS નથી હોતા, એમાં સાથે સાથે આયુષ ડોક્ટરો પણ ઘણા હોય છે કે જે લોકો ફેમિલી મેડિસિન બહુ પ્રાઇમરી કેર ટ્રીટમેન્ટ આપતા હોય છે આપણે ત્યાં, એમની સંખ્યા પણ ખાસી વધારે છે. આમની સાથે છેલ્લા 20 વર્ષમાં આપણે જે ફેમિલી ફિઝિશિયન લેવલે જે ટ્રેન્ડ જોયો છે એનું બહુ મોટું રીઝન છે કે MBBS થવા પાછળ બહુ એજ્યુકેશન બહુ કોસ્ટલી થઈ ગયું છે. હું મારી પોતાની વાત કરું તો આજથી 20 years પહેલા જ્યારે અમે લોકો ડિગ્રી લેતા તો આપણને ઓલમોસ્ટ મોર દેન 50% સ્ટુડન્ટ્સ હતા એ બધા જ એકદમ મિડલ ક્લાસ અથવા તો લોઅર મિડલ ક્લાસથી એકદમ ગરીબ તબક્કાના વર્ગના સ્ટુડન્ટ્સ પણ આપણને જોવા મળતા હતા કે જે લોકોને પેરીફેરીમાં અથવા તો થોડી ગરીબ પછાત વસ્તીમાં પણ કામ કરવામાં રસ રહેતું, નાના શહેરોમાં, ગામડાઓમાં, ટાઉનમાં પણ કામ કરવામાં રસ રહેતું. જ્યારે છેલ્લા 20 વર્ષથી જે ટ્રેન્ડ વધ્યો છે કે જેમાં પ્રાઇવેટ કોલેજો અને સેમી પ્રાઇવેટ કોલેજો છે, મેનેજમેન્ટ કોટાની કોલેજો છે, એમાં સાયન્સનું એજ્યુકેશન એટલું કોસ્ટલી થઈ ગયું છે કે એમાં જે સ્ટુડન્ટ્સ આવે છે ડોક્ટર બનવા માટે એ ખૂબ સમૃદ્ધ તબક્કાના હોય છે. એટલે એ બધા જે સ્ટુડન્ટો છે એમની પાસે ડોક્ટર તરીકેની ડિગ્રી હોય છે. એક જે પેશન્ટ ડોક્ટર સાથેનું કનેક્શન બનવું જોઈએ એ ઘણીવાર આપણને જોવા નથી મળતું. દે આર વેરી મચ ઇન્ટેલિજન્ટ, પણ જે એક તળિયા ઉપર જઈને જે કામ કરવાનું હોય એ આપણે નથી કરી શકી રહ્યા. એ છેલ્લા 20 વર્ષમાં આપણે જોયું છે. પહેલા MD કર્યા પછી પણ ડોક્ટરોને કમ્પલસરી હતું કે પેરીફેરીમાં એકદમ આદિવાસી અને ગ્રામ્ય કક્ષાએ જઈને કામ કરવાનું રહેતું. જ્યારે આજની તારીખમાં દર વર્ષે લગભગ 1 લાખથી વધારે MBBS ડોક્ટર બહાર પડે છે અને એમાંથી 50% ડોક્ટરો, ઓલમોસ્ટ 50 થી 60 હજાર જેવા ડોક્ટરો માસ્ટર્સ કરતા હોય છે. એટલે માસ્ટર્સ કરેલા ડોક્ટર્સની પેરીફેરીમાં બહુ એટલી જરૂરિયાત નથી હોતી. સાવ ગરીબ તબક્કામાં કે જે મેજોરિટી વસ્તી છે ભારત દેશની, મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગની, એમાં MD ડોક્ટરની સીધી કોઈ એવી જરૂરિયાત હોતી નથી. મોટાભાગની આપણે ત્યાં જે પણ બીમારીઓ છે એ બધું જ 90% બીમારીઓ જેને આપણે કન્સિડર કરીએ એ એકદમ સામાન્ય, જેવી રીતે આ ફેમિલી ફિઝિશિયનની વાત કરી, એ આરામથી સોલ્વ કરી દેતા હોય છે અને બહુ કિફાયતી રેટમાં સોલ્વ કરી દેતા હોય છે. કદાચ એક MD ડોક્ટરની જેટલી એક વારની ફી હોય ને એના કરતા અડધી ફીમાં એમની આખી ટ્રીટમેન્ટ 5 થી 10 દિવસની એક ફેમિલી ફિઝિશિયનના ત્યાં પતી જાય. એ પ્રકારનું આપણે સમજી શકીએ. પરંતુ છતાંય છેલ્લા થોડા વર્ષમાં જે એજ્યુકેશન સિસ્ટમ ડેવલપ થઈ છે, એક છે ને એક પ્રકારનું હું એને શો ઓફ બિઝનેસ પણ કહીશ કે બધાને છે ને અત્યારે કન્સલ્ટન્ટને બતાવવું છે, મોટા ડોક્ટરને બતાવવું છે, બરાબર છે. એટલે એજ્યુકેશન આવ્યું છે. જેવી રીતે આપણે કોરોના પછી જોયું કે લોકોમાં એક પ્રકારનું સેલ્ફ મેડિકેશન પણ વધી ગયું છે. ગૂગલ ઉપર જાતે ડોક્ટરોને સર્ચ કરીને જાતે જતા થઈ ગયા છે. આઈ થિંક એ છે ને બહુ ખોટી આ જે આખો સિનારીઓ બની રહ્યો છે બહુ બેબુનિયાદ અને બિનજરૂરી છે. કેમ કે તમારી લાઈફની 90% બીમારીઓ માટે તમારે સીધું કન્સલ્ટન્ટને જઈને 800 રૂપિયા, 1500 રૂપિયા, 2000 રૂપિયા જેટલી માતબર ફી ચૂકવવાની કોઈ જ જરૂર નથી હોતી. તમારા ઘર આંગણે, તમારી સોસાયટીની બહાર, તમારા વિસ્તારમાં જે એકદમ સામાન્ય બેચલર ડિગ્રી લઈને બેઠેલા MBBS કે આયુષ ડોક્ટરો છે એ લોકો 90% કેસીસમાં ખૂબ સારી ટ્રીટમેન્ટ એકદમ કિફાયતી રેટમાં સારામાં સારી રીતે તમને આપી શકતા હોય છે. તો એ લેવી જોઈએ. સેલ્ફ મેડિકેશન ના કરવું જોઈએ અને સીધા કન્સલ્ટન્ટો પાસે પહોંચી જવાની કોઈ જરૂર નથી હોતી. પણ મેં કહ્યું ને કે જે રીતે આંકડા છે, આપણી પાસે 1,10,000 જેવા MBBS ડોક્ટરો દર વર્ષે બહાર નીકળે છે ભારત દેશમાં. એટલે ડોક્ટરોની કોઈ કમી નથી જીગર, પણ એમાંથી 60,000 જેવા જે ડોક્ટરો છે એ લોકો
થઈ જાય છે એમડી કે એમની આગળનું ભણી લે છે તો એમનું કામ પણ ચાલુ રહેવું જોઈએ. જ્યારે ડિગ્રી ડેવલપ થાય તો એનું એ રોજગારી અને એનો જે બિઝનેસ હોય એ પણ ચાલવો જોઈએ. એટલે આ છે ને આ થોડું કરપ્ટેડ કલ્ચર થોડું ડેવલપ થયું છે આપણે ત્યાં હેલ્થની દ્રષ્ટિએ જોઈએ ને તો જેની એટલી બધી જરૂરિયાત છે નહીં. જરૂરિયાત જ્યાં છે એવા પેરીફેરલ એરિયાઓ છે, આદિવાસી વિસ્તારો છે, પછાત વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં સુધી તો પહોંચતું જ નથી. 70% સરકારી દવાખાનાઓમાં એમડી ડોક્ટરો જ અવેલેબલ નથી, જ્યારે ડોક્ટરો તો બહુ બહાર પડે છે. બરાબર છે. ઇવન જ્યાં પીએચસી સીએચસી ની વાત કરીએ એમાં પણ તમે જુઓ તો ઓલમોસ્ટ 50 to 60% પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સમાં એમબીબીએસ ડોક્ટરો જ નથી. મોટાભાગના આયુષ ડોક્ટરો ઉપર ચાલે છે અને એ જ એલોપેથી ટ્રીટમેન્ટ કરે છે. પણ એટલે જોવાનું એ છે કે આપણી પાસે બહુ બધા ડોક્ટર છે, એવું નથી કે આપણી પાસે ડોક્ટરોની કમી છે, પણ એનું સમહાઉ બધાને આરામદાયક લાઈફ જોઈએ છે, બધાને અલ્ટ્રા મોડર્ન રહેવું છે, બધાને સિટીમાં રહેવું છે, બધાને સારામાં સારું જીવન જીવવું છે, ફેમિલી શહેરમાં સેટ કરવું છે. એટલે એનું કોન્સન્ટ્રેશન ખૂબ એ થઈ ગયું છે. એના લીધે આપણે જે આઈડિયલ રેશિયો હોવો જોઈએ એ નથી જળવાઈ રહ્યો. અને એનું બહુ મોટું રીઝન છે કે જ્યાં જનરલ ફિઝિશિયનની વાત કરીએ એમાં પણ પ્રેક્ટિસ ઘટી રહી છે સામે પક્ષે. ઠીક છે. યોગેશભાઈ આપણી સાથે જોડાયા છે. યોગેશભાઈ, હવે થોડુંક આને આપણે એક અલગ ગણિત સાથે સમજવાની કોશિશ કરીએ કે શું ક્યાંક એવું કહી શકાય કે જેટલા ડૉક્ટરોના એડમિશન થવા જોઈતા હતા અથવા જેટલા પ્રકારના પાસ આઉટ થવા જોઈતા હતા, જેટલા પ્રકારનું એ ડૉક્ટરો માટેની વ્યવસ્થાઓ કે ભંડોળ આવવું જોઈતું હતું, કદાચ એમાં પણ એક કમી આવી છે એવું કહી શકાય ખરા? કારણ કે દરેક ફિલ્ડમાં કટથ્રોટ કોમ્પિટિશન, દરેક ફિલ્ડમાં મોંઘવારી, દરેક ફિલ્ડમાં એવું છે કે કંઈક ને કંઈક એવું ખૂટતી કડી સામે આવી જ જાય છે, જેના કારણે એ ફિલ્ડ ડૉક્ટરોની આમ તો નામ જ કહેવાય કે પહેલાં એક સમય હતો કે મોટા થઈને શું બનવું છે તો જે 2-3 નામ આવતા હતા ડૉક્ટર આવતું હતું. પણ આજે જે રીતે ડૉક્ટર મિતાલીએ પણ વાત કરી કે ડૉક્ટરોની કમી નથી, પણ એ લોકોના રિક્રુટમેન્ટ અલગ અલગ જગ્યાએ આ તે એમને એડમિશન જેટલા થવા જોઈતા હતા, એમને સ્કોલરશિપ જેટલી મળવી જોઈતી હતું, પ્રોત્સાહન નથી મળતું, આ બધી જ વસ્તુનું મિશ્રણ અહીંયા આવીને અટક્યું છે એવું કહી શકાય ખરા આપણે? જીગરભાઈ, અત્યારે ડૉક્ટરોની વાત કરો તો જાત જાતની મેડિકલ કોલેજો ખુલી રહી છે, પ્રાઇવેટ કોલેજો પણ ખુલી રહી છે અને અમારી ઘણી સીટો ભરાતી પણ નથી. અને એનું કારણ એ છે કે 12મું સાયન્સમાં અમુક ટકાથી તમે વધારે માર્ક લાવો તો તમને મેડિકલમાં એડમિશન મળે. એટલે એવા 12મા સાયન્સમાં 80% 90% લાવનારા વિદ્યાર્થીઓ કેટલા, અને એ લોકોને જ્યારે એડમિશન મળે ત્યારે પછી ભણવાનો એમબીબીએસ થવાનો માત્ર કેટલો ખર્ચો થાય છે તમે વિચારો. સરકારી હોસ્પિટલો અથવા તો પ્રાઇવેટ હોસ્પિટલો એમાંથી જ્યારે એમબીબીએસ થઈને બહાર પડે છે ત્યારે એણે કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો હોય છે એના ભણવા પાછળનો. હવે એ એમબીબીએસ થયેલો ડૉક્ટર પછી જો પોતાનું એક દવાખાનું ખોલે જે તે વિસ્તારમાં, તો ત્યાંથી એની પાસે આવનારા પેશન્ટોની સંખ્યા કેટલી? હું મારી વાત કરું તો અમારા જમાનામાં તો આવી રીતે અમારા ફેમિલી ડૉક્ટર હતા અને એ ફેમિલી ડૉક્ટર અમારા ફેમિલીના એક મેમ્બરને અને એની લાઈફસ્ટાઈલને જાણતા હોય. હવે મારા પપ્પા હોય તો એમને ખબર કે અમને તમાકુ ખાવાની ટેવ છે એટલે એમની ટ્રીટમેન્ટ આ રીતે થાય, આની આ રીતે થાય. અને એ ડૉક્ટરને ત્યાં અમે જઈએ ત્યારે એક આખી કેસ પેપરની એક બંચ રાખતા હતા અને આપણે જઈએ એટલે કેસ પેપર કાઢીને એનો હિસ્ટ્રી એમાંથી જોયો કે મેં એને અગાઉ કઈ દવા આપી હતી ને અત્યારે શું કરવું. અત્યારે કોઈ પણ ડૉક્ટર પાસે જાઓ તો એ એક ફાઇલ આપે છે ને ફાઇલ આપણે આપણા ઘેર લઈ જાઓ ને ડૉક્ટર પાસે તો કોઈ રેકોર્ડ રહે જ નહીં. એટલે આ પરિસ્થિતિ હતી. અને ક્યારેક જરૂર પડે કે ભાઈ આવું છે ત્યારે એ ફેમિલી ડૉક્ટર ઘરની વિઝિટ કરવા બી આવતા હતા. અત્યારે કોઈ ડોક્ટરો વિઝિટ કરવા જતા હોય એવું તો મારા ધ્યાનમાં આવતું જ નથી. યોગેશભાઈ, હું રોકવા માંગીશ, બહુ સાચી વાત કરી. આ એક બીજો મુદ્દો છે. ડોક્ટરોને વિઝિટ કરવાની વાત આવતી હતી તો એક સમય એવું હતું કે એ અનુકૂળતા અને સરળતાની આવશ્યકતા પણ ઘણી વધારે હતી, કારણ કે જે લોકો એજેડ પેશન્ટ છે, જે લોકોની એજ 90, 92, 95 થઈ ગઈ છે અને ત્યાં કોઈ ઘર પરિવારમાં એ લોકો ડૉક્ટર પાસે નથી જ જઈ શકતા કોઈ પણ કાળે, પરંતુ એ ફિઝિબિલિટી, એ એક્સેસ એટલું ઓછું થઈ ગયું છે અને એના કારણે ઘણો એક વર્ગ છે જે મૂંઝાઈ રહ્યો છે. પહેલાં એવું હતું કે ખાલી ડૉક્ટરને બોલાવવા હોય તો થોડી વધારે ફી ચૂકવવી પડશે, બસ આટલી એક કન્સર્ન હતો, પણ હવે તો એ પણ શક્ય નથી થતું. યોગેશભાઈ, એના કારણે નથી લાગતું કે એ બધી રીતે બધાને અસર કરતું હશે? હા, એટલે મેં કહ્યું એ પ્રમાણે અમારા જમાનામાં ડૉક્ટર વિઝિટે ઘરે આવે
અને ઓફકોર્સ એનો જે દવાખાનાનો અથવા તો એનો કન્સલ્ટિંગ એનો રૂમ તો ટાઈમ હોય, એ સિવાય પણ ઘરે આવે અને પેશન્ટને એના કારણે ડોક્ટર આવ્યા છે ઘરે એટલી વાતથી પણ માનસિક રીતે એને Exactly. સારવાર થઈ જતી. સાચી વાત છે. અને જે તે દવા આપવાની હોય એ એને દવા આપે. જ્યારે અત્યારે તો જે આવી રીતે વિઝિટની વાત તો જવા દો, પણ હું ગ્રામ્ય વિસ્તારની વાત કરું. MBBS ત્યાં આગળ જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર હોય ત્યાં MBBS થયેલા ડોક્ટર ત્યાં જવા તૈયાર નથી. કારણ કે એ શહેરી લાઈફમાં રહેલા હોય અને ગામડામાં જાય, ન તો ત્યાં થિયેટરો કે ના તો ત્યાં કોઈ સારા રેસ્ટોરન્ટ હોય, અને ભણવા માટે એમના બાળકોનું શું. હવે મારા એક સંબંધી હતા, એ એક ગામડામાં ડોક્ટર તરીકે એમણે કામ કર્યું. હવે એમના છોકરાઓને ભણવા માટે બસમાં કેટલે દૂર જવું પડતી હતી, સ્કૂલમાંથી માંડીને કોલેજને. તો એ બધી લાઈફ સ્વીકાર્ય છે ખરી? આટલા બધા 5 વર્ષ MBBS સફળ રીતે કર્યા, નપાસ નથી થયા એટલે 5 વર્ષ. તો એ કર્યા, આટલા પૈસા ખર્ચ્યા પછી જો આ જાતનું જીવન જીવવાનું હોય તો કોઈ ગ્રામ્ય વિસ્તારમાં જવા તૈયાર નથી. એટલે ગ્રામ્ય વિસ્તારના હેલ્થ સેન્ટરો અત્યારે એવો સર્વે કરવામાં આવે તો 50% હેલ્થ સેન્ટરો એવા છે કે ત્યાં ડોક્ટરો જ નથી, MBBS ડોક્ટર નથી. આપણે MD MS ની તો વાત જ નથી કરી. અને પછી એ ગ્રામ્ય વિસ્તારના ડોક્ટર કંઈક બીજી એવી માંદગી હોય ત્યારે કે તમે મોટી હોસ્પિટલમાં જાઓ એટલે નજીકના શહેરમાં સિવિલ હોસ્પિટલ અથવા મોટી કોર્પોરેટ હોસ્પિટલમાં જવું પડે. આ પરિસ્થિતિમાં આપણે અત્યારે મુકાઈ ગયા છે. એટલે કોઈ MBBS થઈને આવી સામાન્ય જિંદગી જીવવા તૈયાર નથી. એમ મિતાલીબેને કીધું એ પ્રમાણે MD થવું, માસ્ટર ડિગ્રી કરવી અને કઈ સ્પેશિયાલિસ્ટ થવું. ધારો કે એ ઓર્થોપેડિક સ્પેશિયાલિસ્ટ થાય અથવા તો ન્યુરોલોજીસ્ટ થાય તો એના પ્રમાણે એની પાસે એટલા પેશન્ટો મળી રહેતા હોય છે. મેં તો અહીંયા જોયા છે કે કેટલાક એવા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોનો એપોઇન્ટમેન્ટ લેવા માટે 3-4 દિવસ અથવા તો વધારે ટાઈમ લાગતો હોય છે. એટલે એટલી સારી એમની પ્રેક્ટિસ ચાલતી હોય છે. જ્યારે જનરલ ફિઝિશિયન હોય એના દવાખાનામાં તમે જુઓ તો 3-4 જણા બેઠા હોય અને એમાં કેટલી ઓછી ફીમાં એને એનું કન્સલ્ટિંગ કે જે કે દવા અથવા તો એનું ટ્રીટમેન્ટ કરવાની હોય, અને પછી એની પાસે આવક શું રહે. તો આટલો બધો ખર્ચો કરીને ભણ્યા પછી જો આવક જ ના રહેવાની તો પછી કન્સલ્ટન્ટ થવું જ પડે. એટલે એ માસ્ટર ડિગ્રી માટે વળી પાછા બીજા 2-3 વર્ષ ભણવાનું, એનો પાછો કેટલો બધો ખર્ચો. ત્યારે એ જે કન્સલ્ટન્ટ થયા હોય એ ડોક્ટર એ પોતાની સારી એવી ફી વસૂલ કરે. હમણાં તમે કીધું એ પ્રમાણે એક સામાન્ય કન્સલ્ટિંગ કરવાના 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા થતા હોય. એમાં ન્યુરોલોજીસ્ટ હોય, આ હોય, એની તો ફીનો મારે આંકડો બોલતા ગભરામણ થાય છે, પણ એટલી બધી ફી થતી હોય છે. તો આ ફેમિલી ફિઝિશિયનો જે અથવા ઓછા થવા માંડ્યા છે. અને એમાં બીજું શું હતું કે ઘરના દરેક મેમ્બરની નીતિ રીતિ એ લોકો જાણતા હોય, એની લાઈફસ્ટાઈલ જાણતા હોય કે ભાઈ આને ગાંઠિયાને ફાફડા ખાવાની ટેવ છે તો મારે એને કહેવું પડે કે ભાઈ આ તું ઓછું કર. જ્યારે અત્યારે કન્સલ્ટિંગ ડોક્ટર પાસે જઈએ ત્યારે આપણે બધો હિસ્ટ્રી કહીએ તો એટલો સાંભળવાનો એને ટાઈમ પણ નથી હોતો. પહેલા તો એક સામાન્ય બ્લડ પ્રેશર માપવાનું હોય તો પહેલા ડોક્ટર બ્લડ પ્રેશર માપીને 2-5 રૂપિયા ફી લઈ લેતા હતા. અત્યારે તો કન્સલ્ટિંગ ડોક્ટર પાસે જઈએ ફેમિલી ડોક્ટરનો એ બી તો ફાયદો હતો યોગેશભાઈ, કદાચ બાકીના 2 ડોક્ટર મિતાલી, ડોક્ટર રશ્મિ બી અગ્રી કરશે કે ફેમિલી ડોક્ટર જે વર્ષોથી ઓળખતા હોય, એ લોકોની એક તાલમેલ આપણી સાથે જે બેઠી ગઈ હોય, ઘણી બીમારીઓમાં આપણે સામેથી કહીએ કે આમાં ટેસ્ટ કરાવી દઈએ, આપણે અહીંયા જઈએ, અહીંયા તપાસ કરીએ, તો લોકો રોકતા હતા આપણને કે કોઈ જરૂર નથી, ખાલી આટલી વસ્તુ છે, આ એક દવા લેજો, સાંજ સુધીમાં ઠીક થઈ જશે, પછી પણ આ કરજો ને પછી પણ ના થાય તો આપણે આગળ જોઈશું. એટલે સ્વાભાવિક રીતે એક વિશ્વાસ પણ અરસપરસ પ્રદાન થતો હતો, જે હવે નથી રહ્યો. તો પ્રાથમિક સામાન્ય વસ્તુમાં પણ 2-5 હજારનું બિલ આવી જાય છે, ફટાફટ બધા કેસીસ થવા લાગે છે, તપાસ કરાવવી પડે છે, ચેકઅપ કરાવવું પડે, એક વસ્તુ માટે 4 જગ્યાએ ચેકઅપ કરાવવું પડે. એટલે આ જે ટ્રાન્સપરન્સી પણ નથી રહી આમાં, મને એવું લાગી રહ્યું છે એક તાલમેલ, એક પારિવારિક જે હતો ને એ અહીંયા ચૂકી ગયો એવું દેખાઈ રહ્યું છે. સાચી વાત છે જી. એટલે હવે ડોક્ટરીનો જે ધંધો છે એ હવે ધંધો શબ્દ બની ગયો છે. હવે એમાં કોઈ ડોક્ટર પાસે જઈએ એટલે આપણને એક લાંબુ લિસ્ટ આપશે કે ભાઈ તમે આટલી તમારું બ્લડ ટેસ્ટ કરાવો, આ એક્સરે કરાવો, આ MRI કરાવો, આ કરાવો, અને ત્યાર પછી નિદાન કરીને એમ કહે છે કે ના આ બધું તમને કશું નથી, તમે આટલી દવા લેશો તો ચાલશે. એટલે આ બધો ખર્ચો કરવાનું એક સામાન્ય માણસ માટે શક્ય નથી. અને આપણા કમનસીબે સરકારી હોસ્પિટલો જો સારી સેવાઓ આપતી હોય
તો સામાન્ય માણસોને બીજે જવાની જરૂર ના પડે. પણ સરકારી હોસ્પિટલના તંત્ર માટે અત્યારે બોલવાનું મને યોગ્ય લાગતું નથી. પણ જો એ કરવામાં આવે, કારણ કે સરકારની પોતાની ફરજ છે આરોગ્ય, એજ્યુકેશન વગેરે આપવાની, પણ એમાં આપણે ક્યાંક કાચા પડીએ છીએ. એટલે આવી પ્રાઇવેટ હોસ્પિટલો, અને હવે પ્રાઇવેટ શબ્દને બદલે કોર્પોરેટ હોસ્પિટલો, અને બહાર મોટું બોર્ડ મારેલું છે મલ્ટી સ્પેશિયાલિટી, અને આ બધું જે છે ચાલી રહ્યું છે, એમાં અત્યારે આરોગ્ય માટે આપણા આવકના કેટલા ટકામાં ખર્ચો થાય છે એ તમે વિચારો. જ્યારે જે ફેમિલી ફિઝિશિયન હતા ત્યારે એવી કોઈ મોટી ફી નહોતી થતી. કેટલીક વાર તો જઈએ ત્યારે આપણો હાથ પકડીને નાડી જોઈને કહી દેતા હતા કે તમે આટલી આ 2-4 દવાઓ લો, અને કેટલીક વખત તો આપણને દવાઓ લખી આપવાને બદલે એ લોકો જ આપણને દવા આપે. આ પરિસ્થિતિ હતી, એ અત્યારે જોવા નથી મળતી. એ આપણી કમનસીબી. बिल्कुल सच्ची बात है डॉक्टर रश्मि. कहीं ना कहीं एक पहले के टाइम पे ऐसा था कि अगर डॉक्टर ने अगर MBBS भी किया हो तो उनका एक कंसिडरेशन ज़बरदस्त था. पारिवारिक तौर पे हम सब ने एज ए फैमिली डॉक्टर की, क्योंकि हम बात कर रहे हैं अभी, तो एक था कि नहीं चलो ये हमारे फैमिली डॉक्टर है, अभी उनके पास कितनी डिग्री है, कहाँ से पढ़े, फॉरेन रिटर्न है, ये सब नहीं देखा जाता था. इस बार क्या हो गया है कि अभी कहीं ना कहीं सबसे पहले एक आम आदमी भी पूछ लेता है कि भाई MBBS ही है वो तो, MD नहीं है. तो क्यों ऐसा है? क्योंकि MBBS डॉक्टर के साथ भी वो कनेक्शन एक पूरी जनरेशन का रहा है. हो सकता है उस टाइम हम बच्चे थे तो हमारे लिए भी उनका एक बहुत बड़ा कंट्रीब्यूशन था 5-15 साल के लिए. लेकिन इस बार नहीं, ये तो सिर्फ MBBS है, ये MD है. ये नहीं देखा जाता है कि वो किस तरह से ट्रीट करते हैं, किस तरह से उनका व्यवहार है, किस तरह से उनका एक पूरा ट्रीटमेंट का तौर तरीका है, और क्या उनकी जो मेडिसिन है हमारे अनुकूल है भी या नहीं, ये सारी चीज़ें नहीं देखी जाती. अब सीधा वो तो MD है, ये तो MBBS है, ये सारी चीज़ें भी सामने आ गई है. तो कहीं ना कहीं जो MBBS डॉक्टर जो बहुत अच्छे हैं उनके लिए ये एक बहुत बड़ी चैलेंज आप नहीं मान रहे हो? सही, आपकी बात से मैं बिल्कुल सहमत हूँ, क्योंकि जो पहले हमारी मेडिकल एजुकेशन है उसमें थोड़ी सी कुछ प्रॉब्लम्स भी हैं, और जिस पे पूरा काम किया जा रहा है. अब हमारी जो मेडिकल एजुकेशन है उसमें नेशनल एजुकेशन पॉलिसी के तहत उसको कॉम्पिटेंसी बेस कि एक MBBS डॉक्टर को इतना मिनिमम, इंडियन मेडिकल ग्रेजुएट, उसको इतनी मिनिमम कॉम्पिटेंसी आनी चाहिए कि वो पेशेंट को, चाहे वो कोई भी एज का हो, कोई भी बीमारी के साथ हो, माइनर इलनेस के साथ, उसको ट्रीट करना आना चाहिए. पर होता क्या है कि आजकल MBBS स्टूडेंट सीधे ही वो PG की तैयारी में शुरू हो जाते हैं. जो MBBS के दरमियान उनको सिखाया जाता है, उनकी क्लिनिकल पोस्टिंग होती है, उनकी OPD में डॉक्टर के साथ उनको सर्जरी देखनी होती है. पेशेंट जब डॉक्टर देख रहा है, सीनियर डॉक्टर देख रहा है, तो वो सीखते हैं कि ये ऐसा पेशेंट आ रहा है, इसकी अगर उसकी जैसे कि टाइफाइड है तो वो कैसा दिखेगा, अगर उसको ये बीमारी है तो उसकी, जैसे स्नेक बाइट का है तो उसकी आँख कैसी होगी, उसकी बॉडी लैंग्वेज कैसी होगी. तो ये सब जो डॉक्टर के साथ रह के हम लोग ने जो सीखा था, कि हम लोग रात को घर आते थे, हम हॉस्पिटल में ही रहते थे, क्योंकि हम जितना सीनियर डॉक्टर के संपर्क में रहेंगे, सीखेंगे, तभी हमको आएगा. तो वो एक कॉन्फिडेंस की कमी हो जाती है, क्योंकि वो MBBS से ही उनको PG की तैयारी, MCQ क्वेश्चन, किताबों की, तो किताब जो पढ़ाई है, जो एक्चुअल में प्रैक्टिकल एक्सपीरियंस है, जो उनको वहाँ पे हॉस्पिटल में रह के सीखना है, तो ये तालमेल की कमी के कारण जो आजकल MBBS अंडर ग्रेजुएट जो MBBS करके बाहर निकलते हैं, तो वो उनमें कॉम्पिटेंस की थोड़ी कमी रहती है, तो उनमें कॉन्फिडेंस नहीं होता है. तो वो खुद ही, उनको लगता है कि एक तो है कि वो PG करना चाहते हैं, खुद ही वो MBBS, अगर वो MBBS रह भी गए तो फिर वो रूरल पोस्टिंग के लिए तैयार नहीं होते हैं. 70% पॉपुलेशन इंडिया की रूरल में रहती है और 70% डॉक्टर अर्बन एरिया में रहते हैं. तो ये डिस्पैरिटी है. तो डॉक्टर तो है 70% जो जहाँ पे उनको डॉक्टर की ज़्यादा ज़रूरत है, क्योंकि माल न्यूट्रिशन ज़्यादा है, वहाँ की एनवायरनमेंट जो रूरल एरिया का है सब कुछ कॉम्प्रोमाइज़ है, उनको पता नहीं है कि कैसे क्या करना है. तो ये आंकड़ा देखा गया है कि 37% रूरल इंडिया में जो है जो पॉपुलेशन है वो 37% ही IPD सर्विस, जैसे कि उसको जब एडमिट होने की ज़रूरत है वो विदिन 5 किलोमीटर की रेंज में है, और 68% रूरल पॉपुलेशन ही OPD बेस, जहाँ पे कि सिर्फ दवाई दे के किया जा सकता है, विदिन 5 किलोमीटर की रेंज में है. तो एक तो ये डॉक्टर की तरफ से है. दूसरा है जो अब जो सोसाइटी है वो काफ़ी लिटरेट है,
ठीक है, और उनकी भी एक्सपेक्टेशन बहुत बढ़ गई है। तो डॉक्टर को भी लगता है अगर कुछ गड़बड़ हो गई तो कोर्ट में केस कर देगा, मेरे पे ये हो जाएगा, वायलेंस हो जाएगा, तो उनको भी थोड़ा डर लगता है। तो दोनों साइड से, एक तरफ पेशेंट की एक्सपेक्टेशन बहुत ज़्यादा है कि मुझे 2-3 दिन में दवाई ऐसी दो कि ठीक कर दे, ड्रिप चढ़ा दो, उनकी डिमांड पेशेंट डिमांड ऐसी है। दूसरा है कि डॉक्टर की साइड से, डॉक्टर जो है अभी जो फ्यूचर डॉक्टर हैं वो कॉम्पिटेंसी, उनकी थोड़ी कॉम्पिटेंसी जितनी उनको आनी चाहिए उसमें थोड़ी लैकिंग है, क्योंकि वो पीजी की तैयारी करते हैं, किताबों में खोए रहते हैं। जब उनको प्रैक्टिकल जो उनको सीखना है, सीखना तो पेशेंट के ऊपर ही होता है। पहले तो हमको इतना स्किल दिया जाता था कि हम पेशेंट के एग्जामिनेशन से ही हमको पता चल जाता था कि इसकी स्प्लीन बड़ी है, इसको ये प्रॉब्लम है, इसको वायरल है, कि इसको टाइफाइड। डायग्नोसिस हमारी की प्रोविजनल डायग्नोसिस रेडी हो जाती थी, लेकिन अब अभी इन्वेस्टिगेशन का वेट करते हैं जिसमें ज़्यादा खर्चा आता है। तो ये दोनों साइड से है कि अब हमको क्या क्या, हम लोग तो ये, हम जब पढ़ाते हैं एज आई एम टीचिंग माय स्टूडेंट, तो मैं हमेशा उनको ये बोलती हूँ कि एमबीबीएस करने के बाद आपको ये सब चीज़ें डायग्नोस करना, ट्रीटमेंट करना आना चाहिए। चाहे आप गायनेकोलॉजिस्ट बनो, तो ऐसा नहीं कि आप ब्लड प्रेशर के लिए आप फिजिशियन के पास भेज रहे हो। अगर आप जनरल प्रैक्टिशनर भी रहो तो भी आपको इतना ब्लड प्रेशर ट्रीट करना, डायबिटीज़ का ट्रीटमेंट देना, ये सब आपको आना चाहिए। स्नेक बाइट का केस आए तो आपको ट्रीटमेंट देना आना चाहिए। तो प्राइमरी केयर जो 80-90% जैसे कि मिताली बहन ने बोला, ये सब 90% माइनर इलनेस होती है जो एमबीबीएस करने के बाद हर डॉक्टर को आ जानी चाहिए। ऐसा है। बहुत સહી કહા આપને। ચોક્કસથી હવે જ્યારે આ જ વસ્તુ પર આપણે ચર્ચા કરીએ છીએ, ડૉક્ટર મિતાલી તમારું શું માનવું છે? કારણ કે એક ડૉક્ટર તરીકે બહુ મોટી એક જવાબદારી બની જાય છે જ્યારે પોતાના પ્રોફેશનમાં એ લોકો આગળ આવતા હોય છે। આમ તો દરેક પ્રોફેશનલની એક જવાબદારી હોય છે કે એ લોકો જ્યારે પોતાના પરફોર્મન્સ આપતા હોય છે ત્યારે સામેવાળો વ્યક્તિ નથી જોતો કે એની કેટલી પ્રેક્ટિસ છે, કેટલો એક્સપિરિયન્સ છે, ક્યાંથી શું સ્ટડી કર્યું છે, સામેવાળાને ખબર જ હોય છે। આપણે એક પ્લમ્બરને પણ બોલાવીએ તો આપણને ખબર છે કે એ કરશે એટલે પરફેક્ટ જ કરશે। લોકોની માનસિકતા હોય છે કે સરેન્ડર થઈ જતા હોય છે। ડૉક્ટરોની વાત એટલા માટે હું વધારે ગંભીરતાથી કહીશ કારણ કે એક આખો જીવ, તેની બીમારી, તેનો રોગ, તેનું સ્વાસ્થ્ય તેની સાથે સંકળાયેલું હોય છે। હવે એવામાં ડૉક્ટરો માટે વધારે સ્ટડી કરવું, વધારે એક્સપિરિયન્સ કરવો, એક સાથે સાઇમલ્ટેનિયસલી 2-4 જગ્યાએ ડ્યુટી નિભાવી અથવા ઇન્ચાર્જ તરીકે કામ કરીને તરત બીજી જગ્યાએ જવું, આ પ્રકારનું એક આખું ફોકસ ક્રિએટ થશે તો જે તે પેશન્ટ પર અથવા એમના ટ્રીટમેન્ટને લઈને અથવા એમની આખી ટોટલ બોડીના જેટલી પણ વસ્તુના રિસર્ચ એનાલિસિસની વાત કરીએ એના પર એનું ફોકસ નહીં રહે। તો તમને એવું લાગે છે કે આ કટથ્રોટ કોમ્પિટિશન, થોડુંક કરપ્શન, થોડોક નજરઅંદાજ કરવાનો એક રવૈયો અથવા સામાન્ય લોકોનો પણ જે ફેમિલી ડૉક્ટરને અવગણીને અલગ અલગ કન્સલ્ટન્ટને પકડવાના કારણે, કન્સલ્ટન્ટની જે ડિમાન્ડ વધી છે એના કારણે બધી રીતે સામાન્ય લોકોનું અહીંયા નુકસાન જ થઈ રહ્યું છે? હા, ચોક્કસ જીગર। કેમ કે જો મેં પહેલા એઝ અ દર્દી કે આપણે જે રીતે નાગરિકોની વાત કરી એ મુદ્દો મૂક્યો, પણ હવે આપણે ડોક્ટરોની દ્રષ્ટિએ પણ જોઈએ આ બાબત। તો તમે વિચારો કે જે એકદમ સુખી સમૃદ્ધ ઘરમાં ઉછર્યું છે બાળક, જે હાઈલી ઇન્ટેલિજન્ટ છે, જે 50 લાખથી 2 કરોડ સુધીના પૈસા ખર્ચીને જેણે એક સારામાં સારી ડિગ્રી લીધી છે કે જે આઈપીએસ બનવા કરતા પણ વધારે ટફ છે આપણે ત્યાં ભારત દેશમાં એમબીબીએસ નો જે કોર્સ છે। એક યુપીએસસી ઓફિસર બનવું કદાચ આસાન છે, પણ એમબીબીએસ ડોક્ટર બનવું ખૂબ અઘરું છે આપણા દેશ। એટલે એટલું સારું જે માણસ ભણ્યું છે એ માણસને પછી તમે એકદમ સામાન્ય અને કેવું જનરલ ફિઝિશિયનની આપણે જે વાત કરીએ છીએ એ છે ને બહુ આપણને છે ને ઘણીવાર થોડું સામાન્ય કામ લાગે કે ભાઈ તમારા લેવલનું કામ નથી એવું ઘણા લોકોને લાગતું હોય છે, કેમ કે એમાં તમારે બહુ સામાન્ય માણસો સાથે ડીલ કરવાનું હોય। એમની લાઈફસ્ટાઈલ બહુ સામાન્ય છે, એકદમ એવરેજ લાઈફસ્ટાઈલ છે, કશું બહુ સ્પેસિફિક નથી, બરાબર, એ બહુ પૈસાદાર નથી, કશું નથી। એટલે અને વધતા ડોક્ટરો પાસે દરેક તબક્કાના માણસો આવતા હોય છે। એકદમ કરોડપતિ પણ માણસો પણ આવે ને એકદમ સાવ મજૂર માણસ પણ આવે કે જે નાયા વગર તમારે ત્યાં દવાખાને આવી ગયું હોય, મોઢામાં માવો ભરીને આવી ગયું હોય, ઘણીવાર તો દારૂ પીને આવી જતું હોય, બરાબર। એટલે બહુ અલગ અલગ પ્રકારના માણસો ડોક્ટરોએ ડીલ કરવાના થતા હોય છે। એટલે હવે છે ને હાઈલી ઇન્ટેલિજન્ટ માણસો માટે આ બધી વસ્તુઓ ટેકલ કરવી ઘણીવાર થોડી અઘરી બની જતી હોય છે। એટલે એ પણ એક મેજર રીઝન છે કે ડોક્ટરો અને પેશન્ટોની વચ્ચે થોડું ડિસ્ટન્સ વધ્યું છે। અને તમે વિચારો કે આટલા બધા પૈસા ખર્ચીને જે માણસ 2 કરોડ રૂપિયા ખર્ચી શકતું હોય એ માણસ પછી 100 રૂપિયા કે 200 રૂપિયા ફી લેવાની
ટ્રીટમેન્ટ કઈ રીતે આપી શકે દર્દીને? બિલકુલ લોજિકલ નથી કે કોમન સેન્સની વાત કરીએ. એને એ કામ કરવું પરવડે જ નહીં. એને દિવસના 10 પેશન્ટ આવે તો એના 2 કરોડ ક્યારે વસૂલ છે? તમે વિચારો. એટલે એને પછી એ માસ્ટર કરવું પડે અને પછી સીધી એને 1500-2000 રૂપિયાની ફી રાખવી પડે અને જેના ત્યાં ઓપરેશનો સીધા 70-80 હજારથી લઈને 1 લાખથી ઉપરના જ એના પેકેજથી શરૂ થતા હોય તો જ એના આવતા 10 વર્ષમાં એના 2 કરોડ વસૂલ થવાના છે. એટલે એજ્યુકેશન થી લઈને સોશિયલ લેવલે પણ ઘણા બધા ચેન્જીસ થયા છે. વત્તા પહેલાના જમાનામાં તો કેવું, સરકારી આપણે ઘણીવાર જોતા હોય છે કે સરકારી દવાખાનાઓમાં ડોક્ટરોને મારઝૂડ કરતા હોય છે દર્દીના સગાઓને બધું. એટલે એવા ઘણા બધા ડોક્ટરો તરફના પણ પ્રશ્નો છે કે જે કોઈક રીતે આપણે ઈચ્છીએ છીએ કે સારું છે, નાગરિકોમાં જાગૃતિ આવે છે કે એમના કોઈ સગાની સાથે કોઈ ડોક્ટર નિગ્લિજન્સી તો નથી કરતો ને એમની સાથે ખોટી દવાઓ તો નથી આપતો, એ વસ્તુ સારી છે જોવાની. પણ એની સામે દર્દી તરીકે, દર્દીના સગા તરીકે તમે ડોક્ટર સાથે કેવી રીતે સન્માનજનક વર્તન કરો છો કે નહીં, વ્યવસ્થિત વર્તન કરો છો કે નહીં, એ પણ એક મહત્વનો મુદ્દો છે જે નવી જનરેશનના ડોક્ટરો એને નથી ચલાવી રહી શકતા ને એના લીધે એક ડિસ્ટન્સ ક્રિએટ થાય છે એમની વચ્ચે. પછી છે કે જે ડોક્ટર્સ હોય છે, જેમ સરે પણ કહ્યું, મેડમે પણ કહ્યું કે પેરીફેરીમાં જવા કોઈ તૈયાર નથી અત્યારે હાલ. બધાને શહેરમાં જ રહેવું છે અને બધાને સારામાં સારી લાઈફસ્ટાઈલ જીવવી છે. એટલે એ પણ એક વસ્તુ છે કે પેશન્ટોને એવું લાગે છે કે આ ડોક્ટર તો બહુ જબરા છે અને આમને તો આપણાથી વાત ના કરી શકે. એટલે અમારી સાથે જનરલ ફિઝિશિયનો સાથે એ ઘણી વાર થતું હોય કે કોઈ ડોક્ટરને ત્યાં પેશન્ટ તરીકે મોકલ્યા હોય તો એ ત્યાં બતાવીને આવે અને પછી 2000 ફી આપ્યા પછી પણ એ અમારા ત્યાં આવીને પછી એ 100 કે 200 રૂપિયાની ફીમાં અમારી પાસે એને અડધો કલાક માથું ખાઈને જાય કે ડિસ્કશન કરીને જાય. અમે એમને કહીએ કે તમે ત્યાં ગયા છો, તમે ત્યાં 2000 ફી આપી છે તો અડધો કલાક પ્રશ્નોત્તરી કરવાનો તમને ત્યાં અધિકાર છે. પણ એ નથી કરી શકતા હોતા કેમ કે એક જે ઇમોશનલ કે જે તમારું બોન્ડિંગ બનવું જોઈએ કે જ્યાં તમે બે ધડક કશું પણ પૂછી શકો અને એને તમારા મેરિટ સાથે કે તમે કેટલા પૈસા આપીને ડોક્ટર બન્યા છો, કઈ કોલેજમાંથી ડોક્ટર બન્યા છો, એનાથી મતલબ નથી હોતો. પેશન્ટને તો તમે એની સાયકીને કેવી રીતે સેટિસ્ફાય કરો છો. આ પેલું સરે કહ્યું ને કે ભાઈ ખાલી ડોક્ટરને જોઈને પેશન્ટોનું 90% દર્દ મટી જતું. મને ખુદને એવો અનુભવ છે કે હું જયારે સ્કૂલમાં હોસ્ટેલમાં ભણતી તો મારા જે ફેમિલી ફિઝિશિયન હતા, હું એમના ત્યાં જઉં તો જ મને મટે. ભલે એક જ દવા, એક જ ડોઝ લઈને પછી દવા પીને સુઈ જઈએ એટલે તમારું બધું જ મટી જાય. એટલે એમનું વાણી, વર્તન, વ્યવહાર, વિચાર સાયકોલોજીકલી પેશન્ટ પર એક બહુ મોટી છાપ છોડે છે. કોઈ પણ ડોક્ટરોના વર્તનની અગર વાત કરીએ, તમારે બોન્ડિંગ ક્રિએટ થાય એમની સાથે જે હવે નથી થઈ શકતું હોતું. એના બહુ બધા કારણો છે જેની આપણે અત્યારે હાલ ચર્ચા કરી છે. એ બંને પક્ષે છે, દર્દી પક્ષેથી પણ છે, સરકાર અને સમાજ પ્રત્યે પક્ષે પણ છે અને ડોક્ટરોના પક્ષે પણ. એ દરેક વસ્તુ એ ભેગું થઈને અત્યારે હાલ આપણે જે કહીએ એ થોડું કરપ્ટ કલ્ચર ઊભું કરી દીધું છે આપણા બધા માટે. યોગેશભાઈ, એક ટાઈમ હતો કે ક્યારેક જે રીતે ડોક્ટર મિતાલીએ વાત કરી, સેમ વાત કહેવા માંગીશ કે માત્ર ત્યાં જવાથી જ અડધા લોકોને તો એમને બીમારી મટી જતી હતી અથવા એક ભય બેસી ગયો ને એ એકદમ રિલેક્સ થઈ જતા હતા કે નહીં ચલો આ ડૉક્ટર છે અથવા એમને ઘરે બોલાવી દીધા તો વાંધો નહીં આવે. ઘણા ડૉક્ટર એવા હોય છે કે વાત કરવાની રીતથી જ વધારે ચિંતિત પેશન્ટ થઈ જતા હોય અને પૂછી ના શકે, એમના પ્રશ્નો મૂકી ના શકે, કહી ના શકે અને એ જે સ્ટ્રિક્ટનેસ જે જોવા મળી છે એના કારણે પણ એક ગેપ જે કહેવાય છે એ બંને વચ્ચે વધી ગયો છે. તો પહેલાંનો જે ટ્રેન્ડ હતો ફેમિલી ડૉક્ટર, ફેમિલી ફિઝિશિયનનો, એ ફેમિલીના એટલા કદાચ ફેમિલી ડૉક્ટર જ એટલા માટે કહેવાય છે કે ડૉક્ટરને ફેમિલીનો ભાગ જ ગણવામાં આવતા હતા. એવું નહોતું કે અલગથી ડૉક્ટર છે કે પણ એ ફેમિલીનો ડૉક્ટર છે એવું કહેવાતું હતું. એટલે નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી કંઈ પણ થાય એટલે એક જ ડૉક્ટરને પકડવાનું, એમને જ મળવાનું, એમની જ દવા કરવાની. જ્યાં સુધી એ બીજું પ્રિસ્ક્રિપ્શન ના લખે અથવા આગળ કોઈ રસ્તો ના આપે ત્યાં સુધી નહીં વધવાનું. આ પ્રથા પાછી થવી અત્યારના જમાનામાં કેટલી જરૂરી લાગે છે તમને યોગેશભાઈ? જીગરભાઈ, તમે જે પ્રશ્ન ઊભો કર્યો એનો જવાબ હું આ રીતે આપું કે અમારે ત્યાં અમારા એક ફેમિલી ડોક્ટર આવે ત્યારે અમે એમને ડોક્ટર સાહેબ કહેતા નહોતા. એમનું નામ બિહારીભાઈ હતું તો આવો બિહારી કાકા એમ કહીને બોલાવતા હતા. એટલે જાણે અમારા ફેમિલીના મેમ્બર હોય એવી રીતે અમે કહેતા. અથવા તો ડોક્ટરને ત્યાં જઈએ ત્યારે પણ એ આપણને નામ દઈને બોલાવે કે આવો. ત્યારે અત્યારે તો તમે ડૉક્ટરને ત્યાં જાઓ ત્યારે તમારું નામ જોવાની, તમને પૂછવાની કોઈ એને દરકાર બી નથી હોતી, એટલો ટાઈમ પણ નથી હોતો. અને બીજું એક અગત્યની વાત મને અત્યારે કહેવાનું મન થાય છે કે અમુક જાતના રોગો પહેલાં થતા હતા કે નહીં મને ખબર નથી, ડૉક્ટર મિતાલીબેન કે રશ્મિબેન કહી શકે. અત્યારે TKR, ટોટલ ની રિપ્લેસમેન્ટ, અમે તો આટલા વર્ષો મારા થયા, મેં આવું તો પહેલાં ક્યારે સાંભળ્યું નહોતું.
પણ અત્યારે તો જ્યાં જુઓ ત્યાં પોળે અથવા સોસાયટીએ ટીકેઆર અથવા તો ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવાની હોસ્પિટલો ખુલી ગઈ છે અને એના પૈસા કેટલા લેવાય છે બોલવાની મારી તાકાત નથી, પણ જે હોય તે બધા ની રિપ્લેસમેન્ટ કરાવે છે. પહેલા આવું બધું નહીં થતું હોય. ભગવાને આપણું શરીર બનાવ્યું ત્યારે આ મુદ્દો નહીં, પણ એ વખતે એક સરસ શબ્દ હતો વા થયો, અને વા થયો એટલે એની 2-4 આયુર્વેદિક દવાઓ હતી અથવા તો રસોડાની દવાઓ હતી, એ લેતા હતા અને મટી જતું હતું. એટલે અત્યારે જેમ જેમ ટેકનોલોજી નવી શોધાઈ છે, ચોક્કસ બહુ સારી શોધાઈ છે, પણ જે જૂની રીત રસમો હતી આપણે બધી ભૂલતા ગયા છે. અને દરેક વસ્તુમાં આપણે કન્સલ્ટિંગ શબ્દ જ્યારે આવ્યો છે, અને મેં અગાઉ કહ્યું એ પ્રમાણે જાતના ટેસ્ટ કરાવો, આ કરાવો, તે કરાવો, પછીથી તમને સારું થાય. મને યાદ છે કે હું ખૂબ નાનો હતો, સ્કૂલમાં ભણતો હતો, ત્યારે અમારા ડૉક્ટરને ત્યાં જવું ત્યારે અમારે ઘેરથી બોટલ લઈને જવાનું, એટલે લાલ પીળી દવાઓ અમને આપે, અને એ દવાઓથી અમારો તાવ બી મટી જતો હતો, માથાનો દુખાવો પણ મટી જતો હતો. પણ હવે ખબર નથી એ દવાઓ તો ક્યાં જતી રહી. અત્યારે તો કઈ બ્રાન્ડેડ ટેબ્લેટો આવે, અને કદાચ આપણે નાના હતા તો બધા મને ખ્યાલ છે કે એ ખબર પણ હવે કે કયા પડીકા આવતા હતા અને એમાં કઈ દવાઓ 4 કે 5 આવતી હતી, 3 ડોઝ આવતા હતા, અને કદાચ એકાદ દવા ખૂટે તો તરત આપણને ખબર પડી જતી હતી કે આ વખતે કંઈક ડૉક્ટરે ચેન્જ કર્યો છે. ખેર આ ડૉક્ટરનો આ મુદ્દો એટલા માટે પણ જરૂરી છે, માત્ર બીમારી મટાડવા માટેની અહીંયા વાત નથી, પરંતુ આખી જે સિસ્ટમ બદલાઈ છે એનાથી સામાન્ય લોકો પર કેટલી અસર થઈ છે, અને એક ફેમિલી ડૉક્ટર ન હોવાના કારણે માત્ર કન્સલ્ટન્ટનો રોલ આવી ગયો છે, એના કારણે આ પ્રોસેસ કેટલી જટિલ બની ગઈ છે. ડૉક્ટરને બોલાવવા, ઘરે આવવા એ તો લગભગ લુપ્ત થઈ ગયું હોય એવું લાગે છે. ઘણા બધા મુદ્દા બાકી છે, રસપ્રદ ચર્ચા ચાલુ રાખીશું. રોકાય ઘણું બધી બાબતો. એટલે આ એક વસ્તુ આપણે જોવાની છે કે આમાં સારામાં સારા સેન્સિટિવ અને સમાજ સાથે એક પ્રોપર લવિંગ બોન્ડ ક્રિએટ કરી શકે, ઇમોશનલ બોન્ડ ક્રિએટ કરી શકે એવા ડોક્ટરો બનાવવાની પણ આપણે જરૂરી છે. એના માટે આપણે એજ્યુકેશન સિસ્ટમથી લઈને MBBSની ડિગ્રી, MDની ડિગ્રી સુધી પણ ચેન્જીસ કરવાની જરૂર છે. જે આખો પૈસાની આખી રમત ઊભી થઈ ગઈ છે, લાખો કરોડો રૂપિયાની, એમાં પણ કંઈક મર્યાદા મૂકવામાં આવે અને એમાં સામાન્ય ઘરના અને બીજા હોનહાર સ્ટુડન્ટને પણ મોકો આપવામાં આવે એ જરૂરી છે, જેના લીધે એ પોતાના વિસ્તારોમાં જઈને કામ કરી શકવા માટે સક્ષમ બની શકે. એક બહુ મહત્વનો મુદ્દો છે. ઉપરાંત જે લોકો સરકારી ભંડોળ અને એમની સબસિડી ઉપર સારામાં સારું એજ્યુકેશન લે છે, એ લોકો ઉપર કંઈક રિસ્ટ્રિક્શન કે નિયમો આવવા જોઈએ, જેના લીધે પછાત વર્ગને અથવા તો જે પેરીફેરીના જગ્યાઓ છે ત્યાં ગરીબ માણસોને, મિડલ ક્લાસ માણસોને સારામાં સારી માસ્ટર્સની અને સુપર સ્પેશિયાલિટીની સર્વિસો તદ્દન ફ્રીમાં સરકાર તરફથી જ પ્રોવાઈડ કરવામાં આવે, એ પણ એક અગત્યનું કરવાની જરૂર છે. અને ફેમિલી ફિઝિશિયનની વાત કરીએ આપણે જ્યાં સુધી, તો સમાજે આપણે નાગરિકો તરીકે, દર્દીઓ તરીકે એક અગત્યની વસ્તુ સમજવાની જરૂરી છે કે તમારી ભલાઈ તમારા ફેમિલી ફિઝિશિયન કરતા વધારે કન્સલ્ટન્ટ નથી જોવાનું. તમારો ફેમિલી ફિઝિશિયન તમારી સાથે એક રીતે જોડાયેલો છે, એટલે એ તમારા બેસ્ટ ઇન્ટરેસ્ટ હંમેશા એના હાર્ટમાં હશે. એ તમારું ભલું વિચારીને 4 ઓપ્શનમાંથી સારામાં સારા ઓપ્શન પાસે તમને મોકલશે. એ ભરોસો તમારે કરવાની જરૂર છે, બધાએ જે જીતવાની જરૂર છે. બિલકુલ ચોક્કસથી સાચી વાત છે. ડૉક્ટર રશ્મિ, ડૉક્ટર મિતાલી અને યોગેશભાઈ ચુડગર, આપ સૌ મિત્રોનો ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ. આપ અમારી સાથે જોડાયા અને એક ફેમિલી ડૉક્ટરની શું આવશ્યકતા, તેની મહત્વતા છે તે લોકો સમક્ષ આપે મૂક્યું. તેના માટે દર્શક મિત્રો, ચોક્કસથી ડૉક્ટરોની કમી નથી, પરંતુ છતાં પણ ફેમિલી ફિઝિશિયન ડૉક્ટર કન્સલ્ટન્ટની જગ્યા લઈને બેઠા છે, એટલે ફેમિલી ફિઝિશિયન ખૂબ ઓછા થઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક સામાન્ય લોકોને સમજાઈ નથી રહ્યું કે એક ફેમિલી ડૉક્ટર હોવા કેટલા જરૂરી હોય છે. એ ડૉક્ટર કેમ ફેમિલીનો ભાગ છે? કારણ કે એટલા જ માટે એને ફેમિલી ડૉક્ટર પણ કહેવામાં આવતા હોય છે. કન્સલ્ટન્ટ હોવું કંઈ ખોટું કે ખરાબ બિલકુલ નથી. સ્વાભાવિક રીતે ડૉક્ટરોના પરસેપ્શનથી સમજીએ, એમને મસમોટી ફી ચૂકવીને ખૂબ સારું એજ્યુકેશન લીધું હોય અને એમની કોમ્પિટન્સી પ્રૂવ કરવા માટે એ લોકોને ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો એના તરફ એક ઓપ્ટિમિસ્ટિક એપ્રોચ તેમનો હોય, કોનો ના હોય, કે ખોટું પણ નથી. પરંતુ એક ફેમિલી સાથે જોડાયેલી વાત જ્યારે આવે છે ત્યારે ડૉક્ટર પણ એ લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ થાય છે. એમને પણ માઉથ પબ્લિસિટીનો ફાયદો થાય છે, અને લોકો માટે સમજવું ખૂબ જરૂરી છે કે નવા ડૉક્ટરને અથવા પોતાની રીતે ગૂગલથી સર્ચ કરીને આગળ વધવા કરતાં પોતાના ફેમિલી ડૉક્ટર સાથે જ્યારે તમે આગળ વધતા હો છો તો ઘણું જ રાહત અને ફરક જોવા મળતો હોય છે. દર્શક મિત્રો, ચર્ચા ચડી ચોકમાં બસ ત્યારે આટલું જ. દેશ, દુનિયા, ગુજરાત રાજ્યની પડે વિગત અને સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.